નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 26 મે 2024 અને વાર રવિવાર છે, એટલે કે બધા જ માર્કેટ યાર્ડો બંધ છે. અને આજના આ વિડીયોમાં આપણે શનિવારના માર્કેટનું રિવ્યૂ અને આખા અઠવાડિયાનું રિવ્યૂ મેળવવાના છે. તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો. ચેનલમાં ન હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો. સૌપ્રથમ ખેડૂત મિત્રો, MCX બજારથી શરૂઆત કરીએ તો MCXની હાલ કરંટ પ્રાઇસની વાત કરીએ તો 56,500 રૂપિયા ચાલી રહી છે. જેમાં વાત કરીએ મિત્રો તો ઓપન 56,700 છે અને તેનો હાઈની વાત કરીએ તો 56,740 છે. એટલે વાયદા બજારમાં કોઈ પણ મોટી ઉથલ પાથલ જોવા નથી મળી. અને આપણે 17 તારીખથી વાત કરીએ, 17 ત્યારબાદ 18, 19 માર્કેટ બંધ રહ્યું હતું. 20 તારીખે પણ માર્કેટ બંધ હતું. 21, 22, 23, 24 તો આ દિવસોમાં મિત્રો MCX વાયદામાં કોઈ પણ તેજી જોવા નથી મળી. 56,000 17 તારીખે પણ હતો અને અત્યારે પણ 56,000 જ મિત્રો ચાલી રહ્યો છે. ન્યુયોર્ક બજારની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદા પણ $80.46 ચાલી રહ્યો છે અને એમાં પણ કોઈ મોટી તેજી જોવા નથી મળી. અને એમાં ટેકનિકલ રીતે આપણે વાત કરીએ તો બાય વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. સ્ટ્રોંગ બાય નથી, પરંતુ નેચરલ બાય જોવા મળી રહી છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, આપણે કપાસ બજારની વાત કરીએ તો કપાસના ખેડૂતો માટે પણ આ અઠવાડિયું એવું સારું એવું રહ્યું છે. ઓલ ઓવર કપાસના ભાવની વાત કરીએ તો 1550 સુધી ભાવ ગયા છે, પરંતુ એવરેજ ખેડૂતોને જે ભાવ મળ્યા છે તે આપણને જાણવા મળ્યું છે કે 1450થી વધારે મળ્યા છે અને 1510 રૂપિયા કરતાં ઓછા મળ્યા છે. એટલે 1500 સુધી ખેડૂતોને કપાસના ભાવ મળ્યા છે. હવે જો તમારે આ અઠવાડિયામાં કપાસ વેચવા ગયા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તે જોઈ લઈએ તો એવરેજ ભાવ મિત્રો 6,882 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ કપાસના સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,785 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે. એટલે કપાસના ભાવમાં જે ક્વિન્ટલના ભાવ છે એમાં પણ આ અઠવાડિયામાં 200થી 250 રૂપિયાનો જોરદાર સુધારો જોવા મળી ગયેલો છે. હવે ખેડૂત મિત્રો, આપણે કપાસની આવકોની વાત કરી દઈએ તો ગઈકાલે ગુજરાતમાં 12,900 બેલની આવક જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 20,000 બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 38,700 બેલની આવક થઈ છે. એટલે કે આવકોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણી આજે આવક ઓછી છે, પરંતુ આવકો એક અઠવાડિયાની સરખામણી અત્યારે સારી એવી થઈ રહી છે. અને મિત્રો, કપાસનું અઠવાડિયું ખેડૂતો માટે એકદમ સ્થિર રહ્યું છે અને મારા હિસાબ મુજબ સારું પણ રહ્યું છે. આ બાબતે તમારું શું કહેવું છે? તમારા માટે કોમેન્ટ બોક્સ ઓપન છે, તમે જણાવી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂત મિત્રોને શેર કરી દેજો.